નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકાઓમાં 20 ઈ-રિક્ષા સઘન કચરો ઉઘરાવવા માટેની વિતરણ કરવામાં આવી હતી, જેમાં કેટલાક નેતાઓએ આ વિતરણ કાર્ય કર્યું હતું, પરંતુ જિલ્લાના ડેડિયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઈ-રિક્ષાના વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો। ડેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ આ ઈ-રિક્ષા લેવાની ના પાડી અને આવી કંડમ રિક્ષા કે જે 1 વર્ષ પણ ન ચાલે અને જેનું 3,10,000નું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મલાઈ ખાઈ ઉડકાર લઈ લીધો હોય તેવા ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીએ તો આવતીકાલે અમે હસીને પાત્ર બનીએ, એના કરતાં આ વિતરણ અમે નહીં કરીએની વાત કરતા સામે રિક્ષા લેવાની સરપંચોએ લેવાની ના પાડતા મામલો ગરમાયો હતો અને કાર્યક્રમ તંત્રએ મોકૂફ રાખવો પડ્યો હતો અને અર્ધ વચ્ચે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। આ બાબતે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે। સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.50 લાખ રૂપિયામાં ઈ-રિક્ષા આવે, પણ એજન્સી 3.10 લાખનું બિલ મૂકતા સીધા 1 લાખથી વધુ કમાઈ રહ્યા છે, જે ખોટું છે અને આદિવાસીઓના નામે 100 ઈ-રિક્ષા આપવામાં આવી કે જેની કિંમત 3.10 કરોડ થાય, એટલે કે આ નાનકડી યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે। હાલ તો આ ઈ-રિક્ષાનું વિતરણમાં એક તરફ ભાજપના નાંદોદના ધારાસભ્ય વિતરણ કરે છે તો બીજી તરફ આજ ભાજપના સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે, ત્યારે હવે આ એજન્સી પર શું કાર્યવાહી થાય છે તે તો જોવું રહ્યું। કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ-રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો। માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા। ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ-રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે, પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ-રિક્ષા છે। આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ। જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે। જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો હતો। એવી જ રીતના આ રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ-રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે। એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ-રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસ્ટિમેનો બન્યા છે એસ્ટિમેટના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર, એનું મેન્ટેનન્સ, એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને આપવામાં આવે અને ગ્રામ પંચાયતની માંગણી લેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। આ ઈ-રિક્ષાઓ નર્મદા જિલ્લામાં 100 જેટલી આપી છે અને આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું। આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે એમાંથી એમણે 3,10,000 પંચાયતને ફાળવ્યા હતા અને એમાં ઈ-વ્હીકલ આપવાની યોજના હતી, જે આખા ગામમાં ઘન કચરો હોય, લીલો કચરો હોય, સૂકો કચરો હોય ભેગો કરીને એક જગ્યાએ શોકપીટમાં નાખે, પણ આ એજન્સીએ એ યોજનાના હેતુફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું, જે ખોટું છે। જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માછલા ધોવાય એવું છે। એટલે અમે આ ઈ-લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય, પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે। આજે ડેડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો। મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ-રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં।
પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે. અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું. તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે. આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી. આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું. તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું. એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકોએ અમારા આગેવાનો કે આવા તકલાદી સાધનો નથી આવ્યા. જેમ નલ સે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે. અને જ્યાં જ્યાં થયા છે ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનોએ જે પણ કોઈક આગેવાનો હોય, હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો, એને આનો વિરોધ કરવો જોઈએ. આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનું. કોઈ પણ તપાસ કરે, કોઈ નિષ્ણાંત માણસોને કે 3 લાખનું છે, આ 3 લાખ ને 10,000 છે, તો હું એનો ગુલામ થઈ જાઉં. પણ એ નથી. તો આદિવાસી એરિયાની અંદર આવું શા માટે? જેમ ડીશેક ખોટી યોજના ચાલે છે એ જ પ્રકારનો આવી બધી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે, ઉપયોગ થતા રહેશે, તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી. સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે. આપો તો સારી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે. અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી, એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે. સાહેબ, આ કોની યોજના હતી ને કોના અંતર્ગત આપવામાં છે? નર્મદા જિલ્લામાં આવા કેટલા એ લોકો ઈ રિક્ષા વિતરણ? જો રાજ્ય સરકારનો, ભારત સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે, તો ત્યાર પછીના જે વચેટિયા હોય એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો, એમનો આ પ્લાનિંગ છે. આ એજન્સી સાથે મળી અને જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ જ ખોટી છે. તકલાદી સાધનો જીમમાં ખરીદાય છે. તો આ એક પ્રકારનું સેટિંગ છે. અને કે કોણ આદિવાસીને ઠોકી બેસાડવાનું, કોણ બોલવાનું છે? પણ સરકારનો ઉદ્દેશ ખૂબ સારો છે. પ્રધાનમંત્રી શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદ્દેશ ખૂબ સારો છે. પણ જે વચેટિયા જે આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આંખી હોત નથી, ગાંધીનગરથી ઠોકી બેસાડ્યું છે. આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય, એના આઈએસ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.